હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે છે ગુરુવાર ને સવાર પડી ગઈ છે 1:10 થઈ ગઈ છે. આજે મમ્મી પપ્પા લોકો ગામડે ગયા છે. હું ખુશી જ છીએ અત્યારે તો, કારણ કે પ્રિયલ બી જોબ ગઈ છે અને આજે હું રજા ઉપર છું. અને ખુશી કે આજે રજા રાખી દેજો, તો પછી આજે રજા રાખી છે. અને અત્યારે હવે પ્રોગ્રામ ચાલી રહ્યો છે રોટલીનો, જે બનાવે છે ફૂલાઈને. આજે બધું જાતે જ કર્યું છે ખુશીએ. મગનું શાક બી બનાવ્યું છે. આજે મગનું શાક જે ખુશીએ બનાવ્યું છે. આજ તો ગુરુવાર, બુધવાર નથી. આમ તો મોસ્ટ ઓફ બુધવારે બનતું હોય. કઈ સાઈડ? એ સાઈડથી ફૂલાવ, રોટલી ફૂલાવે છે. તો ગાઈસ, ખુશી રોટલી ફૂલાઈ રહી છે. વાહ વાહ, ફૂલી તમારા જેવી જ શરીરમાં લાગે. क्या बोला तूने? વાહ, રોટલીનું શરીર ને એક આ શરીર સેમ લાગે છે. ગાઈસ, ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન. પણ હવે તો જાગ્યા ત્યારથી ગુડ મોર્નિંગ જ હોય, એટલે ભાઈ ગુડ મોર્નિંગ કીધું છે. મસ્ત આજે આ પ્રોગ્રામ છે આરામથી બધો આમથી આમ કરવાનો. આજે મહિના પછી મેં રજા લીધી છે. બપોર પડી ગઈ છે. સો ગાઈસ, આજે બહુ દિવસ પછી તારક મહેતા ચાલુ કર્યું છે. જે હવે તો નવા એપિસોડમાં મજા નહીં આવતી, પણ જે જૂના હતા એમાં જ મજા આવે છે. પણ અત્યારે તો જૂના બી નહીં આવતા બપોરે. આ નવો જ છે કંઈક. ઓહો, બહુ આપ્યું, આટલું બધું ના હોય. મગનું શાક અને પનીરનું શાક છે થોડું ઘણું, જોડે છાશ અને રોટલી. તો ખાઈ લઈએ. તો ગાઈસ, હું અને ખુશી રેડી થઈ ગયા છીએ. અમે જઈએ છીએ માસીના ત્યાં. જે પેલા માસી હતા એ તો પાડોશી હતા મમ્મીના, એટલે માસી થઈ ગયા હતા. પણ આ છે મમ્મીના સગા બેન છે, જેમનું નામ છે તેજુ માસી. તો આજે એમને બતાવીએ. હું ખુશી રેડી થઈ ગયા છીએ. ખુશી આ એ સાડી પહેરી લીધી છે, જે સાડીમાં જ મને વધારે ગમે છે. આમ તો ગમે જ છે, પણ સાડીમાં વધારે ઉઠાવ આવે છે. જે બંગડી ને બધું આમ નાઈસ, સરસ. તો હવે નીકળી જઈએ. તો ડાયરેક્ટ સીધા મળીએ ત્યાં. તો ગાઈસ, માસીના ત્યાંની લિફ્ટ અમે અત્યારે લાઈટ જ નથી, બંધ હતી એટલે અમે કયું ઘર છે હું તો ભૂલી ગયો. ગાઈસ, આ છે મમ્મીના બેન. કયા માસી તમારો નંબર? 7મો? 8મા નંબરના છેલ્લા. તો માસા અને જે મિત્તલ, ઋત્વી કરજે. માસીએ બનાવ્યું છે પૂરી, રાઈસ છે ને, ભાત અને સૂકી ભાજી, કેરીનો રસ છે, લાડવો છે. જોરદાર બનાવ્યું છે માસીએ. રાઈસ જોરદાર છે, ટેસ્ટી છે એકદમ. આમ સ્વાદ કંઈ અલગ જ આવી રહ્યો. શીખવા આવજો તમે. હા, એ જ ના, શીખવાડ દો. હા ને, મળીએ પછી. બીજી વાર આવું ત્યારે મને હાડી બાજુ નહીં લીધી, એટલે બીજી વાર તો આવજે ને. શું કહે છે તું? હે, રીસાઈ ગઈ રોશવી? કેમ રીસાઈ ગઈ? હે, કેમ રીસાઈ ગઈ તું? હે, કેમ રીસાઈ ગઈ? જ્યુસ ના, અરે પેપ્સી ના આપી. ખોલો લે, ખોલો જલ્દી ખોલો. ઊંઘવાન ટાઈમે હુઈ જાઉં છું. અરે કહેના ક્યા ચાહતે હો? ઊંઘવાન ટાઈમે જાગવાનું હોય. બોલો માસી, જય શ્રી કૃષ્ણ. શું કોણ? હા, સુઈ ગયા કે શું? ગુંજુ ભાઈ આયા બેહો ઉપર. ના, 7મો નંબર. એટલે બધી માસીના વિડિયો ઉતારી મૂકે. તેજુ માસી 8મા નંબરના, મારો 7મો. મમ્મી લોકો આવી ગયા છે ભાઈ. કેટલા વાગે આવ્યા? 11 વાગે ગયા છે. કાલે ગયા હતા ગામડે, નહીં? 10:30. એટલે મસ્ત મુહૂર્ત કરીને આવ્યા છે.
જે સવારે બતાવીશું, સવાર નીચે ઉતરું ને એટલા બતાવીશ. પપ્પા ઊંઘી ગયા બાર? બહાર તો હવે આજ તો ત્યાં પાછળ રમેણ છે, તો ઊંઘ આવશે કે નહીં શું ખબર. ઊંઘ આવી જશે નહીં એમ તો, સાચી વાત છે. એમ તો આવી જ જશે. હો જય શ્રી કૃષ્ણ. તો પપ્પાને ડાયરેક્ટ સવારે જ આપણે બતાવીશું. બેઠા છે તો લાવો બતાવો. અરે બેઠા પપ્પા, મુહૂર્ત કરીને આવ્યા છે. હું ગાડી લઈને જતો હતો અને ગોળો ખાવા માટે ઊભો રહ્યો હતો. ગોળો ખાવા માટે બ્રેક મારી અને પાછળથી ખટારો આવતો મેં જોયો નહીં. ખટારા પાછળ ગાડીને અડાડતો હતો. મુહૂર્તમાં એવું છે કે ગાડી જે હતી અમારી અર્ટિકા એ થોડી પાછળથી ઠોકાઈ ગઈ છે, એટલે કે ખટારાવાળાએ ઠોકી હતી. તો હું સવારે થોડોક બતાવીશ ક્લિપ. અત્યારે તો રાતે ઉપર આવી ગયા છે તો નીચે તમને બતાવીશું કે એમ હવે જોઈએ ઇન્સ્યોરન્સમાં આપવી છે કે કઈ રીતનું છે. જે હશે તમને કહીશ, બરોબર ને? કંઈ નહીં, હવે કોઈના કંઈ વાગ્યું નહીં એટલે બહુ આપણા માટે તો. ગાડી તો એ બધું તો આપણે આવતું રહે ને બધું જતું રહે. હવે શું કેવું, સાચી વાત ને? તો મેન આપણે હોઈશું તો બધું કંઈક નવું નવું આવશે, ગાડીને બધું આવશે. બાકી આપણે જ નહીં હોય તો શું આવવાનું છે એમ. બાકી ગાડીને તો બધું થતું રહે. કે વાહન હોય ને કંઈ થાય નહીં તો ભાઈ મજા ના આવે. કંઈક થાય તો લાગે કે હા ભાઈ કંઈક થયું. ભાઈ હાવ બી એવું તો નહીં, થોડુંક આમ તો રાખવું જોઈએ સારું એવું વાહન ને. કારણ કે વાહન પર જ આપણે જઈએ ના આવીએ. મેન તો આપણું વાહન જ છે જે આપણને બધી જગ્યાએ સાથ આપતું હોય. બાકી જો વાહન ના હોય તો લોકોને બહુ તકલીફ પડતી હોય છે. એટલે ગાઈસ હવે એવો જમાનો છે કે ભાઈ જોઈને જ ચલાવવું પડે. આપણે ધીરે હોઈએ પણ સામેવાળો ફાસ્ટ હોય એવું બધું. અને આપણે ફાસ્ટ હોય તો સામેવાળો ધીરો હોય તો એનું એક્સિડન્ટ થઈ જાય. તો બધું જોઈને કરવું પડે. એટલે જ કહું છું કે હંમેશા ધીરે જ ચલાવવાનું. ચલાવો પછી એવું બી નહીં કે મૂકી દે. પછી ક્યાંક કોઈ આપણે તાત્કાલિક બહાર જવું હોય તો શું કરવાનું? તો તાત્કાલિક જવાન થયું તો બહાર તો કોઈને લઈ જાય કે આ ભાઈ રિક્ષા બોલાવી, રિક્ષા શોધવા જવું. એના કરતાં વ્હીકલ આવડવું એ બી જરૂરી છે ગાઈસ. હા, વ્હીકલ આવડવું બી જરૂરી છે. એવું આ ડબલ સવારી કોઈ ન લઈ જવું હોય તો ઇમરજન્સી હોય તો શું કરવાનું? એની માટે હું કેબ કરાવું. એમાં ને એમાં ટાઈમ જતો રહે તો શું કરવાનું? બોલો, હે કુછ જવાબ હે? શું શું કહો છો? ત્યાં સુધી જે ઇમરજન્સી હોય એ પતી જાય. હા એ જ ના. તો એટલે આમ તો વ્હીકલ આવડવું જોઈએ થોડું ઘણું એમ. બે ડબલ સવારી બી આટલાથી આટલે જઈ શકે એટલું તો આવડવું જ જોઈએ એમ. કે ઘરનું કંઈક કામ હોય તો એ માટે લાવવું હોય એમ. તો કોઈના ભરોસે ના બેસી રહેવાય એમ, એવું છે. બાકી વાત તો હતી એક્સિડન્ટની વાત હતી કે ભાઈ હવે જોઈને ચલાવવાનું એમ. આપણે ભાઈ ક્યાંક જવું હોય તો થોડુંક 5 મિનિટ વહેલા નીકળવું પડે એમ, બરોબર ને? કે એટલે કંઈ સ્પીડમાં જવું ના પડે એમ. બાકી જો શોખ હોય ફાસ્ટ ચલાવવાનો તો ભાઈ એ તો બધા પોતપોતાની મરજી ઉપર હોય કેમનું ચલાવો કેમનું નહીં. પણ સલાહ એ જ કે ભાઈ ધીરે આરામથી ચલાવવાનું, બરોબર? ઓકે, હું તો ચલાવતી જ નહીં એટલે સલાહ માને. એટલે લોકો જે ચલાવતા એના માટે શું કહેશે એમ કે સાચી વાત ને એમ. ઓકે, પણ આવા પોતાને ચલાવતા ના આવડતું હોય તો સલાહ કોઈ માયને રાખતી નહીં. એટલે સલાહ ના આપીએ સારી. સલાહ તમારી નહીં કોઈ સાંભળે. સો ગાઈસ, આ તો આજનો વ્લોગ. આ વ્લોગમાં મારા 2 માસીને મેં બતાવ્યા. એક 7મા નંબરના હતા ને 8મા નંબરના હતા. ટોટલ 8 માસી છે અને એક ભાઈ છે. બધાને આપણે બતાવીશું ધીરે ધીરે આગળ જતા જતા. તો બસ ગાઈસ, આ હતો આજનો વ્લોગ. આ વ્લોગમાં તમને મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. હા, નવી મોજ મસ્તી સાથે. હવે આપણે એક અલગ બોલવાનો ટ્રાય કરશું. જે ખુશીએ ક્યાંક જોયું કે ભાઈ જાતે ખબર નહીં હવે એવું. આઈડિયા તો મળીએ કોઈ નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડ.